નમસ્તે મિત્રો, આ છે ધોરણ 9ના ચિત્રના સૈદ્ધાંતિક વિષયનું પેપર. કંપાસ બોક્સમાં માપપટ્ટી કેટલા સેન્ટીમીટરની? 15 સેન્ટીમીટરની. છાયાપ્રકાશ આપવા માટે કઈ પેન્સિલ વધુ વપરાય છે? બી સિરીઝ. પેન્સિલના પ્રકાર 2. રેખાનું સર્જન કઈ રીતે થાય છે? અનેક બિંદુઓને જોડવાથી. આકારના પ્રકાર કેટલા છે? 2. કયો રંગ તેજસ્વીતા અને વિસ્તૃતતા માટે વપરાય છે? પીળો રંગ. કયા પ્રકારના રંગો સપાટી પર લગાવ્યા પછી બદલી શકાય છે? અપારદર્શક. ભરતકામની રચનાઓમાં કયા પ્રકારની ભાતની રચના વધારે જોવા મળે છે? અમૂર્ત આકારવાળી. બિંદુમાંથી વિસ્તરણનું ઉદાહરણ કયું? ફુવારો. સિદ્ધપુર કઈ નદીના કાંઠે આવેલું છે? સરસ્વતી. કઈ સ્થળે કીર્તિતોરણ આવેલું છે? વડનગર. વડનગરનું કીર્તિતોરણ કોણે બંધાવ્યું હતું? સિદ્ધરાજ જયસિંહે. સ્થાપત્યની દ્રષ્ટિએ અડાલજની વાવ કઈ વાવને મળતી આવે છે? રાણકી વાવ. અડાલજની વાવ કોણે બંધાવી હતી? રૂડાબાઈએ બંધાવી હતી. અમદાવાદનું કયું તળાવ સહેલાણીઓનું આકર્ષણ કેન્દ્ર છે? કાંકરિયા લેક. પછી અહેમદાબાદનું કાંકરિયા તળાવ છે એ કોણે બંધાવ્યું હતું? સુલતાન કુતુબુદ્દીન. સુલતાન અહેમદ શાહ. કુતુબુદ્દીન આવવું જોઈએ જવાબ. સીદી સૈયદની જાળી સીદી સૈયદે. અમદાવાદના ઝૂલતા મિનારા કાલુપુરમાં આવેલા છે. ખાલી જગ્યા એટલે સમયની ગતિ પ્રમાણે બનાવેલા ચિત્રો છે. એનિમેશન. વિદ્યાર્થી કોની મદદથી કલ્પનાની રચનાનું સર્જન કરી શકે છે? ચિત્રકલાની. ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળ. કયું ચિત્ર રવિશંકર રાવળનું છે? ચાંદાપોળી. કયું ચિત્ર સોમાલાલ શાહનું છે? નંદ ઘેર આનંદ ભયો. ગોવાલણોના ચિત્રના કલાકાર કોણ છે? સોમાલાલ શાહ. ગુજરાત લલિત કલા અકાદમીના પ્રથમ મંત્રી યજ્ઞેશ્વર શુક્લ. યજ્ઞેશ્વર શુક્લનું જાણીતું ચિત્ર નવ વસંત. પણઘટ નામનું ચિત્ર રસિકલાલ પરીખ. ગરીબોનું સ્વર્ગનું જાણીતું ચિત્ર કયા કલાકારનું છે? રસિકલાલ પરીખ. નમસ્તે કરતી સ્ત્રી બંસીલાલ વર્મા. કયું ચિત્ર બંસીલાલ વર્માનું છે? હોળી. કયા કલાકાર પ્રોટેસ્ટના રાજા તરીકે જાણીતા બન્યા છે? જસુભાઈ નાયક. રૂપદા કલાવૃત્તિની સ્થાપના કયા કલાકારે કરી હતી? જસુભાઈ નાયક. એના પછી છે ઘેરૈયા ચિત્રના કલાકાર કોણ છે? તો ખોડીદાસ પરમાર. ભરૂચની શેરીના ચિત્રના કલાકાર નટુભાઈ પરીખ. કલા વિવેચક ચિત્રકાર તરીકે કયા કલાકાર જાણીતા છે? નટુભાઈ પરીખ. કયા કલાકારના ચિત્રો જીવંતતા જણાય છે? કનૈયાલાલ યાદવ. પ્રતાપસિંહ જાડેજાએ કયા શહેરને પોતાની કર્મભૂમિ બનાવી હતી? રાજકોટ. કયું ચિત્ર પ્રતાપસિંહ જાડેજાનું છે? માનતા ફળી. કયું ચિત્ર કનૈયાલાલ યાદવનું છે? તાજમહેલ. ફૂલો ચિત્રના કલાકાર કોણ છે? તો ફૂલો ચિત્રના કલાકાર છે નટુભાઈ પરીખ. તો આ હતું આપણા 40 માર્કનું ચિત્રના વિષયનું સૈદ્ધાંતિક પેપરનું સોલ્યુશન. બાકી 40 માર્ક્સનું પેપર છે એ તમારે જે બી ડ્રોઈંગ કરવાનું આવે છે એ કરવાનું રહેશે. સૈદ્ધાંતિકમાં તમે આ પેપરનું સોલ્યુશન છે એ જોઈ શકો છો. તો આ હતું આપણા ધોરણ 9 વિષય ચિત્ર બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું સૈદ્ધાંતિક વિષયનું પેપર સોલ્યુશન.